ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અને વિષય ભૂગોળનો અભ્યાસ કરીએ છીએ. કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવડ દ્વારા આપ વધુમાં વધુ અભ્યાસ કરી શકો અને આગામી પરીક્ષામાં સારું રેન્ક, સારા ગુણ પ્રાપ્ત કરી શકો એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ પણ ખૂબ જ ધ્યાન દઈ અને એનું અધ્યયન કરો છો, જેથી અમને પણ કામ કરવાનો ઉત્સાહ વધતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, હાલના સમયમાં દિન પ્રતિદિન મહામારીના કેસો વધતા રહેલા છે, ત્યારે ખાસ રિક્વેસ્ટ સાથે કહું છું કે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી છે. જે સાથે સાથે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વાત છે, હાથને સેનિટાઈઝ કરવાના. ફરી અપીલ સાથે કહું છું કે સંજોગો વસાત બહાર જવાનું થાય તો ઘરે આવી એક વખત ફરજિયાત સાબુથી હાથ ધોવાના. એ પહેલાં આપણો હાથ મોઢે અડવો ન જોઈએ. આ ખૂબ મોટી એની કાળજી છે. સાથે સાથે જે આરોગ્ય વિષયક બાબતો ફોલો કરીએ છીએ કે દિવસમાં 2 કે 3 વખત ગરમ હુંફાળું પાણી પીવું, લીંબુ પાણી પીવું, આ બધાય ઉકાળો પીવો, આ દરેક બાબત ખૂબ જરૂરી છે. એટલે તમે ઘરે રહી સરકારની ગાઈડલાઈનનું પાલન કરો. આ વધુ મહત્વનું છે. આ મહામારીનો ઉકેલ માત્ર ને માત્ર તમે જ તમારી જાતને બચાવી શકો છો. કોઈ ગાફલતમાં ન રહેતા વધુમાં વધુ સાવચેતી જરૂરી છે, તો એ પ્રમાણે આપણે વર્તીએ. આપણે અત્યાર સુધીમાં પાઠ 3 અને 4 નો અભ્યાસ કર્યો કે માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. આ તમામ પ્રવૃત્તિ માણસની આર્થિક ઉત્પાદનની બાબત બતાવે છે કે માણસ જેમાંથી આજીવિક આવક મેળવે છે એના અલગ અલગ વિભાગ કર્યા છે. પણ એમાં પાયાની બાબત કોઈ રહી હોય તો કુદરતી સંસાધનો છે. કેમ કે પ્રાથમિક પ્રવૃત્તિ ખૂબ મહત્વની છે. જો પ્રાથમિક પ્રવૃત્તિ ન હોય તો દ્વિતીય પ્રવૃત્તિ થવાની જ નથી, અને દ્વિતીય પ્રવૃત્તિ ન હોય તો તૃતીય પ્રવૃત્તિ થવાની નથી. એટલે પાયાની કોઈ બાબત હોય તો આ બાબત જે છે એ કુદરતી સંસાધનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કુદરતી સંસાધન એટલે કાચો માલ. કાચો માલ, ઔદ્યોગિક કેન્દ્રો એટલે ઉદ્યોગ, આ બીજી બાબત, અને ઉત્પાદિત વસ્તુ માટે બજાર, આ ત્રીજી બાબત. સમજીએ કે એક કાચો માલ એટલે કપાસ. ઉદાહરણ આપણે આપણી દ્રષ્ટિએ સમજીએ તો સમજી શકીએ કે કાચો માલ એટલે કપાસ, કપાસમાંથી ઉદ્યોગ એટલે કાપડ, અને આ કાપડ તૈયાર થયા પછી વેચવાનું બજાર. આ ત્રણેય વસ્તુ એક સાથે હોઈ શકે નહીં. જ્યાં કાચો માલ મળ્યો ત્યાં જ ઉદ્યોગ સ્થપાયો અને ત્યાં જ વેચાઈ ગયો, આવું શક્ય નથી. એટલે કાચો માલ, ઔદ્યોગિક કેન્દ્ર અને ઉત્પાદિત વસ્તુ માટે બજાર એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ શકતું નથી. એટલે પ્રાકૃતિક સંસાધનોને ઉપયોગ ત્યારે જ શક્ય થઈ શકે, કુદરતી સંસાધનો અથવા પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ ત્યારે જ સંભવ થઈ શકે, ત્યારે જ શક્ય થઈ શકે કે જ્યારે કાચા માલના સ્ત્રોતને, કાચો માલનો જે સ્ત્રોત છે એને ઉત્પાદન ક્ષેત્રો સાથે જોડવામાં આવે. એવી જ રીતે ઉત્પાદન ક્ષેત્રોને વૈશ્વિક બજારો સાથે જોડવામાં આવે, અને આ જોડવાનું કામ પરિવહન વગર શક્ય નથી. એટલે આજે આપણે પરિવહન વિશે આગળ વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જ જોવાનું છે કે કાચા માલને ઉદ્યોગ સુધી, ઔદ્યોગિક એકમો સુધી, અને ઔદ્યોગિક એકમોમાં તૈયાર થયેલા માલને વૈશ્વિક બજારો સુધી
જ્યારે ત્રણેયનું તંત્ર જોડવામાં આવે અને આ તંત્ર જોડવા માટે કોઈ પાયાની બાબત હોય તો તે પરિવહન છે. પરિવહન વગર આ શક્ય બની શકે નહીં. એટલે પરિવહન એટલે શું? આ આપણો પહેલો પોઈન્ટ છે. તો માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. પરિવહન એટલે આવક જાવક આપણે જેને કહીએ છીએ, અપ ડાઉન શબ્દ વાપરતા હોઈએ આપણે, પણ પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. એ માણસ હોય કે જરૂરી ચીજ વસ્તુ હોય, એની જે હેરફેર છે એને આપણે પરિવહન કહીએ છીએ. તો જોઈએ આપણે કાચો માલ, ઔદ્યોગિક કેન્દ્ર અને ઉત્પાદિત વસ્તુ માટે બજાર. ઉત્પાદિત વસ્તુ માટે બજાર એક જ જગ્યાએ હોઈ શકે નહીં. ત્રણેય વસ્તુ ક્યારેય એક જગ્યાએ હોતી નથી. અને આ સાથે આપણે કહી શકીએ કે કાચા માલના સ્ત્રોતને ઉત્પાદિત ક્ષેત્રો સાથે અને ઉત્પાદિત ક્ષેત્રોને બજાર સાથે જોડવાનું કાર્ય પરિવહન દ્વારા જ શક્ય બને. આ ત્રણેય જોડવાનું કામ છે એ પરિવહન દ્વારા શક્ય બને છે. તો આપણે જોઈએ માનવી અને ચીજ વસ્તુઓ અને ચીજ વસ્તુઓ. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. માનવી અને જરૂરી ચીજ વસ્તુઓની થતી હેરફેરને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની પ્રવૃત્તિને પરિવહન કહે છે. તો આમાં ઘણી બધી બાબત આપણે જોઈ શકીએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશ વચ્ચેના વ્યવહારો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજ વસ્તુઓની હેરફેર સામાન્ય રીતે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા કરવામાં આવે છે. કેમ કે તે બે વચ્ચે સડક માર્ગ કે રેલ માર્ગ શક્ય નથી અને વજનદાર ખૂબ વસ્તુ હોય એટલે હવાઈ માર્ગ દ્વારા પણ શક્ય નથી. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજ વસ્તુઓ
ની હેરફેર સામાન્ય રીતે દરિયાઈ માર્ગે માલવાહક જહાજો દ્વારા કરવામાં આવે છે. એવી જ રીતે કે જળ માર્ગ દ્વારા અંતરિયાળ વિસ્તારના સ્થાનો સુધી માલ પહોંચાડવાની મર્યાદા છે. તો એ બધી જગ્યાએ ન હાલે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ હાલ્યું તો જળમાર્ગ દ્વારા હેરફેર એ અંતરિયાળ વિસ્તારમાં જ્યાં મોટી નદીઓ નથી, મહાસાગર નથી, તો ત્યાં એ શક્ય ન બને. તો ત્યાં માલ પહોંચાડવાની એટલી કેટલીક મર્યાદાઓ છે. તો ટૂંકા અંતરો માટે સડક માર્ગ દ્વારા માલ સામાનની હેરફેર વધુ અનુકૂળ રહે છે અને ઝડપી ગતિએ થાય છે. જો ટૂંકા અંતર માટે, દાખલા તરીકે તમારે તળાજાથી ભાવનગર કોઈ વસ્તુ લઈ જવી હોય તો સડક માર્ગે સરળ પડે. એટલે પણ જ્યારે લાંબા અંતરનો સમય હોય, દાખલા તરીકે તમારે કોઈ વસ્તુ મુંબઈથી કલકત્તા લઈ જવી હોય તો એ તમારે દરિયાઈ માર્ગે સરળતા રહે. એવી રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ પણ માલની હેરફેર કરવાની હોય તો દરિયાઈ માર્ગે જહાજ દ્વારા અનુકૂળતા રહેશે. પણ ટૂંકા અંતર માટે અને અંતરિયાળ વિસ્તારમાં દરેક જગ્યાએ જળ માર્ગ છે એ મહત્વનો રહેતો નથી, ત્યાં એની મર્યાદાઓ નડે છે. તો આવા ટૂંકા માર્ગ માટે સડક માર્ગ જે છે એ અનુકૂળ આવે છે અને ઝડપી ગતિએ કામ થાય છે. આ ઉપરાંત ઘર આંગણા સુધી સેવા ઉપલબ્ધ કરાવે છે. જો સડક માર્ગ તમારા ઘર સુધીની સેવા પૂરી પાડે છે. દાખલા તરીકે આપણે ખેતી સાથે સંકળાયેલા છે, ખેડૂત છીએ એટલે એ વાત કરી શકીએ. તો આપણે બજારમાંથી ભેંસો માટે ખાણ લાવ્યા કે ખાતર લાવ્યા ખેતી માટે, તો એ તમે સડક માર્ગ દ્વારા, આપણી ભાષામાં કહ્યું તો ટેમ્પા દ્વારા તમારા ઘર સુધી આવી જાય. પણ એ જળ માર્ગ હોળી આપણા ગામમાં ન આવે, સમજાય ને? એટલે ટૂંકા માર્ગ માટે સડક માર્ગ છે એ અનુકૂળ છે, ખૂબ ઝડપી એમાં કામ થાય છે અને સડક માર્ગ છે એ તમારા ઘર આંગણા સુધી સેવા પૂરી પાડે છે. પરંતુ ભારે વજનદાર સામાન જો વધુ માત્રામાં દૂરના સ્થળે દેશમાં લઈ જવો હોય તો રેલ માર્ગ જે છે ખૂબ મહત્વનું માધ્યમ છે. જેમ સડક માર્ગ મહત્વનો છે એમ તમારે જો ભારે સામાન હોય અને દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય, કેમ કે રેલ માર્ગમાં ટ્રાફિક ઓછી આવે, બીજી કોઈ અડચણ ન આવે અને એમાં ડબ્બા માલવાહક રેલ જે આવે છે, ગુડ્સ ટ્રેન, એમાં માલવાહક બધો માલ જ ભરેલો હોય, તો એમાં સરળતાથી ખૂબ જ વજનદાર વસ્તુ મોટા પ્રમાણમાં જ્યારે ફેરફાર કરવાનો થતો હોય અને દેશના જ દૂરના ભાગ સુધી, જો નજીક હોય તો સડક માર્ગ, પણ દૂર સુધી લઈ જવાનું હોય તો મેં તમને જેમ કીધું મુંબઈથી કલકત્તા તમારે જવું હોય તો દરિયાઈ માર્ગ કરતાં રેલ માર્ગ, કેમ કે દરિયાઈ માર્ગ તો આખો ફરવા જવો પડે દક્ષિણ ભાગ, તો રેલ માર્ગ જે છે એ ખૂબ સરળ પડે છે. એવી જ રીતે હવાઈ માર્ગ સૌથી મોંઘો છે, પણ માનવી અને ચીજ વસ્તુઓની ઝડપી હેરફેર કરવા માટે ખૂબ જ અનુકૂળ છે. હવાઈ માર્ગ, વિમાન દ્વારા મુસાફરી ખૂબ મોંઘી છે. જ્યાં તમે રેલ દ્વારા અથવા ટ્રેન દ્વારા 500 રૂપિયામાં કે 1000 રૂપિયા ટિકિટ થતી હોય ને આ પ્લેનમાં એટલે કે વિમાનમાં તમારી ટિકિટ 8 થી 10,000 રૂપિયા કે 20,000 રૂપિયા સુધી થતી હોય. એટલે હવાઈ માર્ગ જે છે એ ખૂબ મોંઘો છે, પરંતુ માનવી અને ચીજ વસ્તુઓ, નાની ચીજ વસ્તુઓની ઝડપી હેરફેર માટે એ ખૂબ જ અનુકૂળ છે. વ્યવસ્થિત પરિવહન પ્રણાલીની રચના માટે પરિવહનના જુદા જુદા માધ્યમો એકબીજાના પૂરક અને સહયોગી છે. જો આપણે જે વાત કરી, હવાઈ માર્ગની વાત કરી, રેલ માર્ગની વાત કરી, દરિયાઈ માર્ગની વાત કરી કે સડક માર્ગની વાત કરી, આ તમામ વસ્તુઓ એકબીજાના પૂરક છે, સહાયક છે, સહયોગી છે. સહાયક એટલે સાથે અભ્યાસ કરતા હોય પણ સહયોગી છે, એકબીજાના સહયોગથી કામ થાય છે. તો આ બાબત આપણે જોઈએ.
તો અહીંયા આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજ વસ્તુની હેરફેર માટે દરિયાઈ માલવાહક જહાજ અનુકૂળ છે, પરંતુ જળ માર્ગે અંતરિયાળ સ્થાનો સુધી માલ પહોંચાડવા ની મર્યાદા છે, ત્યાં સુધી પહોંચી શકતા નથી. એવી જ રીતે ટૂંકા અંતર માટે સડક માર્ગ દ્વારા વધુ અનુકૂળતા રહેશે અને ઝડપી ગતિ રહેશે. સડક માર્ગ છે તમારા ઘર આંગણા સુધી સેવા ઉપલબ્ધ કરાવે છે. સડક માર્ગ ઘર આંગણા સુધી સેવા ઉપલબ્ધ કરાવે છે. સડક માર્ગ છે એ ઘર આંગણા સુધી સેવા છે એ ઉપલબ્ધ કરાવે છે, ત્યાં સુધી આપણને એનો સપોર્ટ મળતો રહેશે. એવી જ રીતે ભારે વજનદાર વસ્તુઓ વધુ માત્રામાં દેશના દૂરના વિસ્તારોમાં લઈ જવા માટે રેલ માર્ગ સૌથી અનુકૂળ માધ્યમ છે. ભારે વજનદાર વસ્તુઓ દેશના દૂરના વિસ્તાર સુધી લઈ જવા માટે રેલ માર્ગ છે એ સૌથી અનુકૂળ માધ્યમ રહેશે. સાથે સાથે હવાઈ માર્ગ સૌથી મોંઘો છે, પરંતુ માનવી અને ચીજ વસ્તુઓ ની ઝડપી હેરફેર માટે
અનુકૂળતા રહેશે. અનુકૂળતા રહે છે. આમ તમામે તમામ વાતની આપણે અહીંયા જોઈ અને આમ જુદા જુદા પરિવહનના માધ્યમો એકબીજાના પૂરક અને સહયોગી હોય છે. તો આ બાબત આપણે જોઈ દરેક માર્ગ પોતાની અનુકૂળતા ધરાવે છે, પણ દરેક માર્ગ માધ્યમનું ખૂબ મહત્વ રહેલું છે. પણ એની કક્ષા પ્રમાણે જો તમારે ટૂંકા ગાળામાં કોઈ પણ માલ સામાનની હેરફેર કરવી હોય તો સડક માર્ગ બહેતર છે. લાંબા ગાળામાં કોઈ વજનદાર વસ્તુની હેરફેર કરવી હોય દેશમાં ને દેશમાં તો રેલ માર્ગ ખૂબ અનુકૂળ છે. અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો વજનદાર વસ્તુની હેરફેર કરવી હોય તો જળમાર્ગ, અને ઝડપી માણસ અને ચીજ વસ્તુની હેરફેર કરવી હોય તો હવાઈ માર્ગ જે છે એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. હવે આપણે પરિવહનના માધ્યમો, તો એમાં પરિવહનના માધ્યમો મુખ્યત્વે જમીન માર્ગો, જળ માર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન અને રોપવે, આ 5 એના મુખ્ય પ્રકારો છે. પરિવહનને 5 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ફરીથી કહીએ તો જમીન માર્ગો, તો જમીન માર્ગમાં 2 બાબત સમાયેલી છે, સડક માર્ગ અને રેલ માર્ગ. જળ માર્ગો, તો જળ માર્ગમાં પણ 2 બાબત છે કે આંતરિક જળમાર્ગ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ અથવા દરિયાઈ જળમાર્ગ. આંતરિક એટલે દેશમાં ને દેશમાં, અને દરિયાઈ જળમાર્ગ એટલે એક દેશથી બીજા દેશ સુધી જવા માટે. હવાઈ માર્ગમાં પણ 2 બાબત આવશે, રાષ્ટ્રીય હવાઈ માર્ગ અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ. દેશમાં આપણે ભાવનગરથી મુંબઈ જવા માટે કે મુંબઈથી બેંગ્લોર જવા માટે કે મુંબઈથી દિલ્હી જવા માટે જે હવાઈ સુવિધા, વિમાનની સુવિધા છે એને આંતરિક જળ હવાઈ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમારે મુંબઈથી અમેરિકા જવું હોય, મુંબઈથી ઇંગ્લેન્ડ જવું હોય તો આને આપણે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અથવા હવાઈ માર્ગ તરીકે ઓળખીએ છીએ. અને પાઇપલાઇન, તો વિદ્યાર્થી મિત્રો આજના સમયમાં પાઇપલાઇન દ્વારા ચીજ વસ્તુની હેરફેર ખૂબ જ સરળ પડી છે. એમાં કે માણસને ન મોકલાય. આપણે અહીંયા તમે જોઈ શકો છો કે રોયલથી જીએસપીસી ગુજરાતનો જે સીએનજી પેટ્રોલ છે એ પીપાવાવ સુધી જાય છે, એ પાઇપલાઇન છે. પછી આપણું પાણી, મહી પરિયોજનાનું પાણી છેક નર્મદાથી તમારા ઘર સુધી આવે છે, પાઇપલાઇન માર્ગ દ્વારા આવે છે. અને રોપવે, જે અંતરિયાળ વિસ્તાર છે ડુંગર, ત્યાં જવા માટે રોપવે, પાવાગઢ, અંબાજી, તો આવા સ્થળે રોપવે હોય છે અને એમાં બેસીને તમે ત્યાં સુધી પહોંચી શકો છો. એટલે આ બંને વસ્તુઓ જે છે એ ખૂબ સીમિત જગ્યાએ ઉપયોગ થતો પાઇપલાઇન અને રોપવેનો, પણ પાઇપલાઇનનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે. પેટ્રોલિયમ માટે પણ આપણે જોઈએ તો એના માટે પાઇપલાઇન નાખેલી હોય છે. એટલે પરિવહનના માધ્યમોમાં આપણે જોઈએ તો લગભગ 5 બાબત છે, એની આપણે વિસ્તૃત છણાવટ કરીએ. હવે પરિવહનના
માધ્યમો, પરિવહનના માધ્યમો. તો સૌપ્રથમ જમીન માર્ગ. જમીન માર્ગ, ત્યાર પછી જળ માર્ગ, ત્યાર પછી હવાઈ માર્ગ, ત્યાર પછી પાઇપલાઇન અને છેલ્લે રોપવે. આ 5 એના મુખ્ય પરિવહનના માધ્યમો છે. એમાં આપણે જોઈએ તો જમીન માર્ગના 2 ભાગ આવશે. સડક માર્ગ અને રેલ માર્ગ. જળ માર્ગના પણ 2 ભાગ આવે છે, આંતરિક અને દરિયાઈ. હવાઈ માર્ગના પણ 2 ભાગ આવશે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. આ રીતે એનું વિભાજન મુખ્યત્વે 5 ભાગમાં થાય છે. હવે આપણે વાત કરીએ જમીન માર્ગો. તો જમીન માર્ગોનું મુખ્યત્વે 2 ભાગમાં વિભાજન થાય છે, એક સડક માર્ગ અને રેલ માર્ગો. તો આપણે વાત કરીએ જમીન માર્ગો જે છે એ વર્ષોથી પગદંડી અને કાસા માર્ગનો ઉપયોગ આદિકાળથી આપણે થઈ રહ્યો છે. જો જેમ જેમ દેશનો વિકાસ થતો ગયો એમ રસ્તાઓ સારા થતા ગયા, પણ આદિકાળથી આપણે જોઈએ તો પગદંડીઓ, પગે સાલવાની કેડીઓ જેને પગદંડીઓ કહેવાય, અને કાસા માર્ગો. તે સમયે આવા પેવર બ્લોક કે ડામરના માર્ગ ન હતા, સીસી રોડ ન હતા, ત્યારે કાસા માર્ગો હતા. એટલે આદિકાળથી આપણે પગદંડી અને કાસા માર્ગનો ઉપયોગ કરતા આવીએ છીએ. શરૂઆતમાં રસ્તાઓ પર માનવ અને પશુઓ દ્વારા હેરફેર થતી. પહેલાના સમયમાં આટલા બધા વાહન ન હતા. એ સમયે હેરફેર માટે માણસ પોતે વસ્તુ ઉચકીને જતો અથવા પશુઓ દ્વારા, જેમ કે બળદગાડી, ઊંટગાડી, આવી રીતે વસ્તુઓની હેરફેર કરવામાં આવતી હતી. પરંતુ 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. જો ઔદ્યોગિક ક્રાંતિ દરેક પાઠમાં આવશે, કેમ કે ઔદ્યોગિક ક્રાંતિથી દરેક બાબતની અસર થઈ છે. વિશ્વની કોઈ પણ બાબત લ્યો એને ઔદ્યોગિક ક્રાંતિની અસર થઈ છે અને થઈ હશે. એટલે 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રોની શોધ થઈ અને જેના કારણે માણસ અને પશુનું સ્થાન યંત્રોએ લીધું. વરાળ યંત્રની શોધ થઈ એટલે દરેક જગ્યાએ વરાળ એન્જિન બેસાડવામાં આવ્યા. ત્યારબાદ પાક્કી સડકો, એક્સપ્રેસ માર્ગો, ફલાય માર્ગો, ફ્લાયઓવર અને જમીન માર્ગોનું સમયાંતરે નિર્માણ થતું ગયું. આધુનિક માર્ગો બનતા ગયા. ફ્લાયઓવર જેને આપણે કહીએ છીએ કે એક રસ્તો નીચેથી જતો હોય, એક રસ્તો ઉપરથી જતો હોય. હવે આ તમને સમજાવવાની બાબત નથી, કેમ કે આપણા વિસ્તારમાં પણ ભાવનગર સોમનાથ હાઈવે બને છે અને ત્યાં ફ્લાયઓવર બ્રિજ બન્યા છે. એટલે તમે બધાએ જોયા છે કે આપણો રસ્તો છે નીચેથી હાલતો હોય અને હાઈવે રોડ છે એ ઉપરથી જતો હોય, એને ફ્લાયઓવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માણસનું અને પશુનું સ્થાન વરાળે એન્જિને લીધું છે. જો 18મી સદી પહેલાં તમે હાલો તો તમને સમજાય છે કે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસનો ઉપયોગ થતો હતો અને કોસમાં બળદ દ્વારા પાણી કાઢવામાં આવતું. બળદ જે છે એ જોડીએ અને એના દ્વારા પાણી બહાર આવતું. શરૂઆતમાં ડીઝલ એન્જિન આવ્યા, મશીન, એટલે કોસ જતા રહ્યા છે અને મશીનથી પાણી બહાર આવવા લાગી ગયું અને
આધુનિક સમયમાં ઇલેક્ટ્રિક સબમર્સિબલ પંપ આવ્યા, જેને આપણે મોટર કહીએ છીએ, કૂવામાં મોટર હોય એટલે મોટર દ્વારા પાણી બહાર આવે. એમાં તમારે ડીઝલ એન્જિનની પણ જરૂર પડતી નથી, ઇલેક્ટ્રિસિટી લાઇટની જરૂર પડે છે. એટલે ક્રમાનુસાર એમાં ફેરફાર થતો જાય છે. તો આપણે વાત કરીએ છીએ જમીન માર્ગની. તો જમીન માર્ગોમાં પગદંડી અને કાસા માર્ગો, પગદંડી અને કાસા માર્ગો નો ઉપયોગ આદિકાળથી થઈ રહ્યો છે. આદિકાળથી થઈ રહ્યો છે. જમીન માર્ગનો ઉપયોગ આદિકાળથી થઈ રહ્યો છે. શરૂઆતના સમયમાં માનવી અને પશુ દ્વારા હેરફેર થતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવી અને પશુનું સ્થાન વરાળ એન્જિને લીધું. એ પછી આપણે આગળ જોઈએ તો ત્યારબાદ પાક્કી સડકો, જો કાચી સડકમાંથી પાક્કી સડકો, એક્સપ્રેસ માર્ગો ઉપર તમને કોઈ બીજી વસ્તુ જોવા ન મળે, અકસ્માત થવાની શક્યતા નહીવત થઈ જાય છે. 4 લેન માર્ગ હોય અને એમાં અમુક વાહનને જ પરમિટ હોય, અમુક લિમિટમાં આંકવું જ પડે તમારે. એના ઉપર રસ્તે રખડતા ઢોર ઢાખર એવી કોઈ વસ્તુ આવતી નથી. એક્સપ્રેસ, આપણે કેમ એક્સપ્રેસ બસ હોય, 2 સ્ટેશન લેતી હોય અથવા અમુક સ્ટેશન લેતી હોય, એમ એક્સપ્રેસ માર્ગો, ફ્લાયઓવર, જમીન માર્ગો નું નિર્માણ સમયાંતરે થતું રહ્યું. તો અહીંયા સુધીની બાબત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ કે પરિવહન એટલે માનવી અને ચીજ વસ્તુઓનું એક સ્થળેથી બીજા સ્થળે થતું હેરફેર, સાથે સાથે કે કાચો માલ, ઔદ્યોગિક કેન્દ્રો અને ઉત્પાદિત સામાન માટે બજારો એક જ સ્થળે હોવા સંભવ નથી. એટલે ત્રણેયનો યોગ્ય ઉપયોગ થાય એના માટે પરિવહન જરૂરી છે. મહત્વની ભૂમિકા પરિવહન નિભાવે છે અને પરિવહન દ્વારા જ આજે કોઈ પણ દેશનો વિકાસ થતો રહેલો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પરિવહન માટે દરિયાઈ માર્ગ ખૂબ સરળ છે, પરંતુ આંતરિક વિસ્તાર માટે એની અમુક મર્યાદાઓ છે. ત્યાં ટૂંકા માર્ગ માટે સડક માર્ગ બહેતર છે, તમારા ઘર સુધીની સેવાઓ પૂરી પાડે છે. પરંતુ જો વજનદાર વસ્તુઓ લાંબા સમય એક દેશના એક ખૂણેથી બીજે ખૂણે લઈ જવી હોય તો એના માટે રેલ માર્ગ અનુકૂળ આવે છે.
હવાઈની મુસાફરી મોંઘી છે પણ ખૂબ ઝડપી છે, એટલે એનો પણ યોગ્ય સમય યોગ્ય ઉપયોગ થઈ શકે છે. પરિવહનના મુખ્ય માધ્યમોમાં આપણે 5 બાબતનો સમાવેશ થાય છે. પહેલી બાબત જમીન માર્ગો, બીજી બાબત જળ માર્ગો, ત્રીજી બાબત હવાઈ માર્ગો, ચોથી પાઇપલાઇન અને પાંચમું રોપવે. જેમાં જમીન માર્ગોમાં આપણે જોઈએ તો વર્ષોથી શરૂઆતમાં કાચા રસ્તા અને પગદંડી હતી. ત્યાર પછી શરૂઆતમાં માણસ અને પશુઓ દ્વારા વસ્તુની હેરફેર થતી હતી અને 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી એનું સ્થાન છે ડીઝલ એન્જિને અથવા વરાળ એન્જિને લીધું અને ત્યાર પછી ક્રમાનુસાર પાક્કી સડકો બની, એક્સપ્રેસ હાઈવે બન્યા, ફ્લાયઓવર બન્યા. આમ સમયાંતરે જમીન માર્ગનો વિકાસ તો રહેલો છે. હવે પછીના લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે સડક માર્ગો અને જમીન માર્ગના જે 2 પ્રકાર છે, સડક માર્ગ અને રેલ માર્ગ, એનો વિસ્તૃત અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત કહું છું કે તમે ખૂબ મહેનત કરો, ટેક્સને વળગીને ચાલો. ભૂગોળ માટે ટેક્સ ખૂબ મહત્વની છે, કેમ કે નાના નાના પ્રશ્નો ટેક્સની લીટીમાંથી મૂકી દે છે અને જે આપણે બીજા કોઈ પ્રકાશનમાં જોવા મળતા નથી. એટલે અચૂક ટેક્સ વાંચો, ઝીણા ઝીણા પોઈન્ટ તારવો. ન સમજાય તો શાળાનો કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમારી કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે હર હંમેશ તૈયાર છીએ, સાથે રહી એનો રસ્તો લાવશું. એટલે ઘરે રહી અને વધુમાં વધુ અભ્યાસ કરો એવી અભ્યર્થના સાથે અસ્તુ.